नमस्कार, आप देख रहे हैं यूपीएन टीवी। आइए नजर डालते हैं आज के कुछ खास खबरों पर। गुजरात के दाहोद में मोटरसाइकिल चोरी के अज्ञात गुनाहगारों को पुलिस ने किया गिरफ्तार। आखिर क्या है पूरा मामला, देखिए इस खबर में। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। વાહન ચોરીઓના બનાવો બનતા અટકાવવા માટે તથા જે ગુનાઓ બનેલા છે નોંધાયેલા છે તેઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબીના પીઆઈ શ્રી ગામેતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું, જેના આધારે ગામેતી સાહેબે વાહન ચેકિંગ માટેની અલગ અલગ ટીમો બનાવેલી, જે પૈકી પીએસઆઈ એસ જે રાઠોડ નાઓની ટીમ ચાપેલિયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન એક મોટરસાઇકલ ઉપર બે ઈસમો જઈ રહ્યા હતા, તેઓને ઊભા રહેવા માટે ઇશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી, જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી લીધેલા। આ ઈસમો પાસે જે તે મોટરસાઇકલના કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માંગણી કરતા તેઓ પાસે કાંઈ હતું નહીં, જેથી શંકાસ્પદ લાગતા તેઓને એલસીબી કચેરીએ લાવી ઘનિષ્ઠ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ઈસમોએ સદર બાઇક તેમજ બીજા પણ બાઇકો ચોરેલા હોવાનું જણાઈ આવેલું। જે બાઇક ચોરીની બાઇકો તેઓએ છુપાવેલી હતી, તેઓની સ્વેચ્છાએથી તેઓએ રજૂ કરતા અમોએ અલગ અલગ જગ્યાઓએથી કુલ 10 મોટરસાઇકલો ચોરીની મળી આવેલી છે, જે કબજે કરવામાં આવેલી છે। આ 10 મોટરસાઇકલો આ ઈસમોએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરેલા હોવાનું જણાયેલ છે અને વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ બાબતે એફઆઈઆર પણ થયેલી છે। આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે।